શહેરા તાલુકાના ડુમેલાવના જંગલમાંથી પરિણીતાની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો। મહિલાના મૃતદેહ પાસે શ્રીફળ મળી આવ્યા સાથે તાંત્રિક વિધિ કરી હોવાનું લાગી રહ્યું હતું। મૃતક મહિલા રંજનાના શરીરના ભાગે ઈજા હોવા સાથે મૃતદેહની પાસે લોહીના નિશાન। પરિજનો દ્વારા મૃતકના હત્યારાઓને કડકમાં કડક સજાની કરી માંગ। પોલીસ દ્વારા રંજન પટેલના પતિ સહિત અન્ય શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે। મૃતક રંજન પટેલના મોબાઈલ ઘટના સ્થળથી 8 કિલોમીટર દૂર પાદરડી ગામના તળાવ પાસે ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। સ્ટોરી પાર્થિવ દરજી પંચમહાલ। આજનો ગઈકાલે જે આ બનાવ બન્યો છે ગામ કુંડલાના વતની છે રંજનબેન કેવળસિંહ પટેલ, જેમની લાશ ડુમેલાવમાંથી મળી છે, ડુમેલાવ જંગલમાંથી મળી છે। એ લાશ જે મળી છે એ લાશની અંદર અમને એવું દેખાઈ આવ્યું છે કે ત્યાં કોઈક તાંત્રિક વિધિ થયો, શ્રીફળ મળી આવ્યું છે, નારિયેળ ફૂલ મળી આવ્યા છે, તો પડીકા મળી આવ્યા છે જે તે કંપનીના। તો આ બધી વસ્તુથી એવું દેખાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ તાંત્રિક વિધિ થઈ હોય અને આ તાંત્રિક વિધિની અંદર જે પણ આની અંદર સંડોવાયેલા હોય એ લોકોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પ્રશાસનને, પોલીસ પ્રશાસનને અને આપણા પોલીસને આ જ અમારી અપેક્ષા સાથે હું જણાવું કે આટલું સપોર્ટ કરી અને આ વસ્તુનું જલ્દી નિરાકરણ લાવે એ અમારી અપેક્ષા છે।